સાબરકાંઠાના વડાલીમાં આંગણવાડી હોવા છતાં બાળકોને હાલાકી। ચુલ્લા ગામમાં પોતાની આંગણવાડીનું મકાન હોવા છતાં હાલાકીનો પાર નથી। આંગણવાડીનું બાંધકામ નીચું હોવાથી દર વર્ષે ચોમાસામાં સમસ્યા સર્જાય છે। વરસાદી પાણી ભરાઈ જતા નાના ભૂલકાઓ ખાનગી મકાનમાં આશરો લેવા માટે મજબૂર છે। વર્ષ 2020-21માં ચુલ્લા ગામમાં કેન્દ્ર નંબર 2ની આંગણવાડી નિર્માણ પામી હતી। બાંધકામ જમીન લેવલથી નીચું હોવાથી નંદઘરમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। આસપાસ ઝાડી ઝાંખરા હોવાથી જીવજંતુ અને સાપ જેવા જનાવરનો પણ ભય રહે છે। નંદઘર બન્યા પછી કોઈ પ્રકારની સારસંભાળ ન રાખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આંગણવાડી જમીન લેવલથી ઊંચી કરવા માટે સ્થાનિકોએ ઘણી રજૂઆત કરી। આઈસીડીએસ વિભાગ સહિત જિલ્લા પંચાયત વિભાગમાં પણ રજૂઆત કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। તંત્ર રજૂઆત ધ્યાનમાં લઈ વહેલી તકે આંગણવાડીને ઊંચી કરે તેવી ગ્રામજનોની માંગ છે। આંગણવાડી નંબર 2માં સતત પાણી ભરેલું છે। 4 મહિના સતત પાણી ભરેલું છે અને આ આંગણવાડીમાં ગુજરાત સરકારને અને શિક્ષણ શાખાને નમ્ર વિનંતી કે આ આંગણવાડી સત્વરે થોડી ઊંચી થાય અને પાણી ના ભરાય એવું મારી ગામ વડાલી તાલુકાના અધિકારીઓને અને નમ્ર વિનંતી છે। બાળકો બીજા ઘરે ભણે છે અને સતત અહીંયા અનાજને રમકડા છે અત્યારે પાણીમાં છે અને એ સ્થિતિ સર્જાણી છે। આ આંગણવાડી ગામના નાના બાળકો માટે બનાવેલી છે। આ બિલ્ડિંગનું બાંધકામ કરેલું છે એ અવસ્થાએ પહેલાથી નીચે છે અને પાણી બહુ ભરાય છે। અહીંયા ચોમાસાનો થોડો વરસાદ થાય 2 ઇંચ તો એ બધું પાણી અંદર ભરાઈ જાય। પાણીનો કોઈ નિકાલ નહીં અને બાજુમાં બધું ઘાસ છે, એના કારણે જીવજંતુ સાપની છોકરાનો ભય રહેશે। એટલે સરકારને એટલી વિનંતી છે કે આ બાંધકામ કરીને કોઈ ઊંચું કોઈ વ્યવસ્થા કરવામાં આવે। પાણીની બહુ સમસ્યા, બાળકોને આવવામાં તકલીફ, બેસવામાં તકલીફ, બહુ પાણી ભરાય। માંગ કરવાની કોઈ પણ વ્યવસ્થા થાય, કોઈ પણ ભોગે પાણીનો નિકાલ થાય, ઊંચી થાય એટલી માંગ છે ને કે સાહેબ આ બાલ મંદિર છે કઈ અહીંયા ચોમાસાનું ખૂબ પાણી ભરાઈ જાય છે અને બાળકોને આવવા જવાની બધી તકલીફ છે, બરોબર, અને એનું ભણવામાં બધી રીતે તકલીફ છે। એ લોકોને ઊંચું લેવલ લેવામાં આવે તો મહેરબાની કરીને આ છોકરાઓને વ્યવસ્થા સારી મળી રહે। અંદર બાલ મંદિરમાં બધું છોકરાઓને જે રમવાનો સાધન છે ને આ બધું પાણીમાં પલળી જઈને અંદર પડી રહેશે। એટલે હવે એને અમારી માગ એવી છે કે ઊંચું લેવલ થાય અને ખાડામાં તરીને ઉપર પાયા પર લેવાય તો સારું। ચોમાસાના 4 મહિના માટે બાળકોને બહુ તકલીફ પડે છે। વરસાદનું પાણી ભરાઈ રહ્યા છે આંગણવાડીમાં, એના કારણે બાળકોને રમકડાની બધી વ્યવસ્થા કરી શકતા નથી। અમે બાળકોને બીજી જગ્યાએ બેસાડવા પડે છે। તો આઈસીડીએસ વિભાગને વિનંતી કે અમને નવું મકાન બનાવી આપે અથવા બીજી સારી વ્યવસ્થા કરી આપે, જેના કારણે બાળકોને ન્યાય મળે। પાણીમાં મારી સંખ્યા છે 15, ત્યારે બાળકો સામેના મકાનમાં બેસે છે।